વારંવાર આજકાલ એ કરતા અવસર વીતી જશે રે. આજકાલ કરતા અવસર વીતી જાય, સમય જતો રહ્યા પછી શું કરી લેવાનું. મસ્ત બરાબરનું સોગડિયું ચાલે છે આપણા માટે સાહેબ, હો ને. બધા સોગડિયા જોવડાવો, પણ ભજનનું સોગડિયું જોવડાવશો જ નહીં. તમને ગુરુ મળ્યા તે દાડથી તમારું બધું અમૃત સોગડિયું જ છે સાહેબ. અને કાળ સોગડિયું ક્યારે બેહે? ભજન વગરની જિંદગી નકામી થઈ જાય તે દાડ સમજી લેવાનું કાળ સોગડિયું બેહી ગયું. જીવનમાં ભજન નહીં આવ્યું હોય ને આપણો છેલ્લો સમય આવી ગયો તો આપણે સમજી લેવાનું કાળ સોગડિયું બેહી ગયું. નહીં તો મારા ગુરુ મહારાજ આપણા બાપુ કંસરામ કહેતા થાળી બનાવે છે એક પાછા તમે કહેશો આરતી આરતી કતલાર મહારાજ ને નામે નહીં લેતા. એમ ઉતાવળ તો હોય ને બસિયારાને, તમને બધાને હુવાની ચિંતા કોકને થશે. આપણી બહેનો તો ઘણી અમુક નહીં બસિયારી મોહ બગાડીને બહેરી હમણાં સુધી. ભજન થાય ને તો બહેનો એમ નક્કી કરે અમુક કે મહારાજ ક્યારે બંધ કરી દે એમ. અને ડીજે વાગતો હોય હજુ ઘડીક વાર વગાડતો તે એટલે કૂદવા જ લાગતેલું એમ. હા, આમાં હું મજા નહીં આવતી. નહીં આવે છે એટલે બેઠા છે. આ તો મીઠો ઠપકો આલું તમને. હા, ધન્યવાદ છે. હું તો તમને જેટલું વખાણું એટલા ઓછા. એક વાંદરો ને વાંદરી બે પતિ પત્ની એક ઝાડની ડાળ ઉપર ને નીચે દરો ત્યાં બેઠેલા હતા. એમાં ચાલે વાંધો એ પરવીનભાઈ ગોઠ્યું છે દેવું લાગે. એક આટો હમણાં બધા આંધળા કરતા ભાઈ. ઈરાદો એવો જ હતો લાગે. અને માંડ માંડ પહોંચે. આ તો સારું છે. બાકી તો મહારાજો ને પારલા બફારા મેકેલા કોક એમ થઈ. અને પેલું ઓલિજન હતું તે ફૂટેલું હતું. ફૂટેલું ને પરવીનભાઈ શું હતું? લીકેજ હતું ને? નહીં, એ ફૂટેલો હતો એટલે એની અંદરની ગેસ જે નીકળ્યો ને એ ગેસ લાગ્યો હતો એમ. અને તે દાડે ઓલિજન ફૂટેલા ગોળા હતા ને આજે ઘણા ફૂટેલા છે. હા ને, ગેસ બીજાને અસર કરે. વાનરો અને વાંદરી બે બેઠેલા હતા અને આકાશવાણી થઈ. પાર્વતીજીએ ભગવાન ભોળાનાથને પૂછ્યું કે પ્રભુ આ કયું સોગડિયું ચાલે? ત્યારે ભગવાને કીધું કે આ તો અમૃત સોગડિયું છે. શું કે છે? કયું સોગડિયું? આ સોગડિયું. આ એટલે તમે બેઠા છે ઈ. આ તો અમૃત સોગડિયું છે. આ સોગડિયામાં કોઈ પશુ હોય કે પ્રાણી હોય અને આ ગંગામાં ડૂબકી મારે તો મનુષ્ય બની જાય. અને એના નક્કી કરી માણસ બનવું તો કોઈ નહીં ગમે ભાઈ. ગમે ને બધા? બીજું નહીં થવાય ચાલે, માણસ બનજો. અને જે માણસ બની ગયા છે ને એમનો તો ઉદ્ધાર જ થઈ ગયો છે. માણસ આપણે બનવું જ પડે. તમે બધા બન્યા જ છો ને? નહીં, માણસ બન્યા છે. અને માણસ હોય એ જ ભજન કરે. માણસ જે હોય નહીં ને એ ભજન, પશુ કે ઉદાડ ભજન નહીં કરે. પ્રાણી કોઈ ઉદાડ ભજન નહીં કરે. એમનાથી થાય નહીં ને એમનો અધિકાર જ નથી. જીવનો અધિકાર ખરો પણ મનુષ્યના જીવનો અધિકાર છે. બધા જીવનો અધિકાર નથી. માત્ર કેવલ મનુષ્ય જીવનો અધિકાર છે ભજનનો. બધા જીવોનો નહીં. જો બધાનો હોત તો પછી બધા અડગરા ભૂકડા કુકડા બાંધેલા એ બધા. અને ખાલી આ વાતો સાંભળવાથી જો ઉદ્ધાર થઈ જતો હોય તો આ બધા સાંભળે છે, એમનો બધાનો મોક્ષ નહીં થઈ જાય. એ સાંભળે છે ખરા પણ સાંભળે એવું કરી નહીં શકતા. તમે કરી શકો છો એટલે તમારો અધિકાર છે. બાકી સાંભળવા બધા સાંભળે જ છે. આ અમૃત સોગડિયું છે. આમાં જે કોઈ પડે ઈ નર નારી બની જાય. એટલે પેલા બે જણા કૂદી પડ્યા, મસ્ત જોવા ત્યાંથી નીકળ્યા તમારે જેવા.
તમારી જેવા ને. અને એમ ઓહો એકબીજાનું મોઢું જોયું, આખી જિંદગી વાંદરા વાંદરીનું મોઢું જોયેલું હોય ને મનુષ્ય થયા કેટલા ખુશ થઈ ગયા. હા એમ બહુ રાજી થઈ ગયા, રાજીના રેડ થઈ ગયા. અને થોડી વાર થઈને પાછો અવાજ આવ્યો. પાછા પાર્વતી પૂછ્યું કે હે સ્વામી, આ કયું સોગડિયું ચાલે? કે આ સોગડિયું એવું છે કે આ સોગડિયાની અંદર ક્યારે કોઈને કહેવાય નહીં કે આ સોગડિયાની મય અત્યારે કદાચ કોઈ નર નારી આ ગંગામાં ડૂબકી મારે તો કે દેવ ને દેવી બની જાય. શું બની જાય? દેવ અને દેવી બની જાય. એક જ ગંગામાં ડૂબકી મારવાથી અલગ અલગ બનાય. પેલા માણસ બની જાય, પછી દેવ બની જાય ને આજે બની જાય. પણ ક્યારે? પાર્વતીજી ભોળોનાથ જેમ કે એમ કરે આજે નહીં બની જાય. આમાં બધા લગભગ ડૂબકી મારી મારીને નીકળેલા છે લાગે. પણ ધ્યાન રાખજો, પાછા વાંદરા વાંદરી નહીં આવતા રહેવા. ગુરુજીની જ્ઞાન ગંગામાં જેને ડૂબકી મારી છે એ પેલા પ્રથમ માણસ બની જાય, પેલા સોગડિયામાં. બીજામાં તે કે દેવી અને દેવ બની જાય. પણ માણસ થયા પછી છે ને અમને મોહ જાગ્યો. બે જણા નક્કી કર્યું કે આ છોકરી દેવું છે કે દેવ ને દેવી બની જવાય. તો કે આપણે બની જઈશું. તો બનવા જ લાગે ને. તો કે હો એવું કરીએ. પણ બે જણાને એકબીજા ઉપર ભરોસો નહીં. એકબીજા ઉપર ભરોસો નહીં. પેલો કે તું પેલી પડ એમ, પેલી કે જો મેં પડું તું રી જાય તે તું કદાચ નહીં પડે તે કે ઓલી પડે મેં તું ભરોસો રાખતે. પેલી કે નહીં તું પેલો પડ તે પેલો હું કે ખબર કદાચ મેં પડું તું નહીં આવે તે. એમ રગ ઝગ કરવા રહ્યા. અને પછી છેલ્લા નંબરનું પૂછ્યું ભગવાનને પાર્વતીજી કે પ્રભુ આ કયું સોગડ્યું? તે કે આ પાછું કાળ સોગડ્યું બેહી ગયું. આમાં જે કોઈ નર નારી પાણીમાં પડે આમાં ડૂબકી મારે તો કે પાછા હતાથી વાંદરો ને વાંદરી બની. પેલું અમૃત હતું ત્યાં ખેસ તાણ કરવા રહ્યા ને કાળ સોગડ્યું બેઠું તે ગુબ દઈને પડ્યા બે જણા પાછા હતા તેના. એટલે તમે ધ્યાન રાખજો, નહીં તે પાછા હતા તેના. સોગડ્યું હાસ્યું રાખવાનું. સોગડ્યું એટલે વચન, સોગડ્યું એટલે નિયમ, સોગડ્યું એટલે ગુરુનું આપેલું સાસુ નામ. સાહેબ જેને નામને જે માણસ વરી ગયા છે ને એ તો એનો બેડો પાર થઈ ગયો. આપણે સાસા નામને વરી જવાનું. અને જે નામને વર્યા એ જ રામને પામે છે. બીજે જઈને તો આપણે બહુ વાંધો નહીં ને બધે જજો મારી ના નહીં. હું કોઈ દાડે એમ નહીં કહેતો. ઘણા બધા કે મને મહારાજો બહુ રીહે મરે અમુક કે આવું બોલે એમ કે પણ મેં કોઈને ગાળો તો નહીં દેતો ને. તમે સાંભળ્યું કોઈ દાડે નહીં ને? આપણો સાસો ઉધાર ક્યાંથી થવાનો છે? આપણે કઈ જગ્યા પર જવાથી. તમને એક સીધો દાખલો આલું. આપણી આ બહેનો લગ્ન કરીને આવે, આપણે નાના હોય ત્યારે આપણે શું રમતા? પેલા ગીલી દડો રમતા હતા ને. ગીલી રમીએ, દડો રમીએ, પૈસા રમીએ, પત્તા દિહાવળીના ખોખા ભેગા કરીને તે રમીએ. આવું બધું રમતા હતા. હા ધીરે ધીરે મોટા થઈ ગયા તેવી આપણે રમીએ છે નહીં રમતા. હું કાંઈ રમતા? હવે આપણને એ ગમતું નથી. એમ અજ્ઞાની હતા ત્યાં આપણે જગતમાં બધું કર્યું, પણ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે આ હવે ઢીંગલા ઢીંગલી રમાય કે ના રમાય. લગ્ન કરે તે દીકરી હું પીરો નાનો આટલા ઢીંગલા ઢીંગલી રમતા હોય તે ભેગા લઈને જાય કે ત્યાં હા રેમ જાય તે રમવા કામ લાગે એમ કરી એ બધું મેં કીધું નહીં જાય. એમ તમને સાસા સદગુરુ મળ્યા છે, સાસુ જ્ઞાન મળ્યું છે, સાસુ રામનું નામ મળ્યું છે. અને નામ લિયાઈને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પડ ચારો વેદ. અમારા માતાજીઓ તો તમને હું ધન્યવાદ આપું છું. મને કદાચ તમારી બધાની સંગતિ મળી ને એ મને તમારો બહુ સપોર્ટ મળ્યો છે બધાનો. ભજન કરજો, ભક્તિ કરજો, નીતિ પાકી રાખજો. બને તો પૂનમ તો તમે ખંડીન કરશો જ નહીં. ગમે એવું કામ હોય તો એ કામ મૂકીને તમારી એમાં જ ભલાઈ છે. એક દિવસ તમે મારા કંસરામ બાપુ કહેતા કે રોજનો એક દીવો કરો વધારે નહીં થાય કઈ નહીં તો મહિનાના તરી થાય.
કેટલા થાય? મહિનાના 30 થાય. તમે આખા મહિનામાં કદાચ આપણાથી બધું ભજન ના સસવાય સાહેબ, પણ એક ગુરુના દરબારમાં તમે તમારા મનને જીન કેન્દ્રિત કરીને એક જગ્યાએ બેસાડો ને, એ પણ તમારું મોટામાં મોટું પુણ્ય છે. ઘેર બેઠા તમારાથી નહીં થાય. છોકરું ઘેર બેઠા ભણી લે એવું લાગે તમને? નિહાળ મેં ખાલી નામ દાખલ કરી આવવાનું, ભણવા નહીં મોકલવાનું, ઘેર બેઠા બેઠા ભણી લે, ચોપડા લઈને ભણી લે. જે સાહેબ ભણાવે એ બધું ચોપડામાં લખેલું છે, છતાં નિહાળે જવું પડે. બાકી ઘેર બેઠા ચોપડા લાવીને ભણીને પાછી નથી જાય. તે અમે કહીએ એવું બધું ચોપડામાં લખેલું છે જ, પણ છતાં એકલી ચોપડી તો મેળ પડવાનો. એકલી ચોપડીનો કોઈ દાડે મેળ પડવાનો નહીં. સંતો કહે છે મારો નાથ ખોવાયો મને જડતો નથી. સીમાન ભૂલે પડ્યા નારાયણ મળ્યા, નિજ નામમાં વાલો મારો નક્કી થયો, મારો નાથ ખોવાયો મને મળતો નથી. એ નામ આપણને ગુરુએ નક્કી કરાયું છે. એ નામમાં સદાન માટે વરેલા રહેજો. વચનમાં નિત્ય રહેવું, નામનું ભજન સ્મરણ કાયમ રાખો, હૃદયમાં રાખો. ગમે ત્યારે તમને સમય મળે ત્યારે તમે એને ભજી શકો છો, પણ કોઈ સાંભળે નહીં એમ. હો પાછા કાલથી ચાલુ નહીં કરતા જાહેર મેં, કોઈ સાંભળે નહીં એમ. નામ કેવી રીતે લેવું તમને મેં રીત બતાડું. નામ સુમરણ કેવી રીતે થાય, હજુ પ્રયત્ન કરજો. આમાંથી કદાચ 5% તમે હજુ કોઈક થતા છે. હજુ અમુક જગ્યાએ ફેલ છે, હજુ અમુક જગ્યાએ ફેલ છે. હજુ તમે અમુકને અમુક પૂછી દો, અમુક હજુ ભૂલેલા છે. અમુક ટાઈમ ઘણો થઈ ગયો, હજુ આપણને ગુરુએ નામ આપી પાકું થયેલું નથી અંદર. તમે આજે દૂધ કાઢી અને કાલે પેલા ભાસરામ રેડી દઈને બીજે દાડે તમે રવૈયું લઈને તાણવા બાજુ ઘી નીકળે. કેમ નહીં નીકળતું? માલ કાસો છે એટલે. અને કદાચ રવિમાં પેલી શું કે ફુલ્લી કહેવાય ને, મય આવે એને શું કહેવાય, એ કદાચ માકડો એટલો ઉપર બાંધો અને જે ફુલ્લી તે આવે એ અંદર નહીં હોય, અને તમે ગમે એટલા વલોણા કરો સાહેબ, પણ દહીંને અડે નહીં ત્યાં સુધી કોઈ દાડ એ દહીં છે ને એ ભાંગે નહીં, ને સાસ નહીં થાય ને માખણ નહીં થાય. કેમ નહીં થાય? કે તમારી રવિ છે ને એ મય અડતી નથી. તો નામ છે એ શું છે? નામ તમારા મનને અડવું જોઈએ. મંથન કરો ત્યારે નામ મનને અડવું જોઈએ, અને સુરતા તમારી એ શબ્દમાં હોવી જોઈએ. આપણે ઘણાને ઉપદેશનું જ્ઞાન ઘણી ઠેકાણે હજુ, અને વર્ષો નીકળી ગયા તો એ ઘણી જગ્યાએ એવું છે. આપણને એ નામનો હજુ કોક જગ્યાએ ભૂલી ગયા છે. તમે યાદ કરજો. ભલે એક રાત જાગવું પડે, જાગજો સાહેબ, મહેનત કરજો, જિજ્ઞાસા જગાડજો. જો ભૂલી ગયા ને, એવું નહીં સમજવાનું. એક નાઇટ કરવા કીધું હે ને ડબલ હાજરી હાલવા કીધું હે ને રાજુરામ, તો અમારા બધા આમાં કેટલાય બેહી રહ્યા. ડબલ હાજરી કે આખી નાઇટ ખેહી નાખે. કેટલા માટે? 500 રૂપિયા માટે આખી નાઇટ ખેહી નાખે. પણ તમારા ઉદ્ધાર માટે સાહેબ 2 કલાક બેહીને તમે તમારા ગુરુનું આપેલું જ્ઞાન પ્રાપ્ત એની સિદ્ધિ નહીં કરી શકીએ આપણે. એ આપણી નબળાઈ છે, એ આપણી કચાશ છે. હજુ તૈયાર કરજો. હવે તો એક જણાની પાસે લેસન લેવા કરું છું. એક પૂનમ એવી રાખવાની, બીજું કશું જ નહીં, ખાલી લેસન જ કરવાનું. એક જણાને લાઈન લેવાનું, બેહવાનું, પૂછવાનું કેટલે સુધી તને આવડ્યું છે. બીજું ભજન કીર્તન કશું જ નહીં કરવાનું. અને એક પૂનમ આ બધું કરે ને તે ખવડાવવાનું સુધી બંધ રાખવાનું. ખબર પડે ને કે આ મારો વાલો આવ્યો હરામી જ છે, ખાવા સુધી નહીં હાલતો. એમ આપણે સોરામ ભૂલ કરે, બા ખાવા નહીં હાલે, કશું નહીં હાલે. પેલા નહીં કે કાલે જ મને મારે અયાળી ખાવા નહીં હાલી, કહા લાતે મેં અહીં ધમાલ કરતો હતી ને. એટલે બીજો કે હવે આવું નહીં કરવાનું ને, તો તને ખાવા નહીં હાલે જો. એમ તો એ ખાવા નહીં હાલે ને તો પેલો સુધરે. અને ગુરુ તમને પેટ ભરીને ખવડાવવા માટે તૈયાર છે સાહેબ. મારો સેવક ભૂખ્યો જવો જ નહીં જોઈએ હરિના દરબારમાં. ભોજનથી નહીં સાહેબ, ભજનથી ભૂખ્યો ના જવો જોઈએ. ભોજન તો આ જગતમાં ગમે એવું તમે હોનાની થાળીમાં ખાશો ને તોય કોઈ ફેર પડવાનો. અમારે એક મહારાજ કહેતો હતો કે એક થાળી ને એક વાટકી ને એક ગિલાસ ચાંદીનો બનાવવાનો હતો, પણ કે 3 લાખની ઉપર જતા રહ્યા. આવું બનાવે કાલ પંદાડે કે એક થાળી બનાવવાની હતી ચાંદીની, એક ગ્લાસ ને એક વાટકી.
ચાંદીની થાળીમાં ખાશો તો શું ફેર પડે? પાયડામાં ખાય તો થવું હોય તો આપણું ભલું. આપણે ધરાવા સુધી મતલબ રાખવાનો. થાળું હાનું છે એનાથી કોઈ મતલબ, થાળાથી મતલબ નહીં રાખો. ખાવાનું કેવું છે બરાબર. ઉપદેશને પાકો કરો. એકબીજા ભગતને સપોર્ટ કરો. કોઈ ભગતની ભૂલ થતી હોય તો શરમ નહીં રાખવાની, કહી દેવાનું. બદામ નહીં કહેવાનું, પણ એકલો લીજીને કહી દેવાનું, આ તારી ભૂલ થાય છે. ઘણી ઠેકાણે આપણે શરમમાં રહી જઈએ, જઈ કરે ત્યાં આપણે કોસેલા કે બાપુ કહેવાય કે બધું બાપુ જ કે તમારી ફરજમાં શું આવે? કોઈ દીકરી કે દીકરાને લગ્ન થતા હોય ને વરરાજાને કંઈક ભૂલ થતી હોય કે આપણી બેન, આપણી પહેલા તો બેનો દીકરીઓને રીત હતી, હમણાં તો એ ભૂલાઈ ગયું. એટલે લગ્ન જોડવા આવે ત્યારનું, લગ્ન જોડવા આવે કે લગ્ન કરે પેણાવે ત્યારે દીકરી રડે તે આખા ગામવાળા કે હો લા વારલી તે રડી, રીંગ હોધી અવલ કાઢી એમ કે રડે નહીં તે કે રડી નહીં એમ કરીને તે લોક આપણા રડી નહીં એમ કરીને વાક કાઢે. તે કોઈ સાનું રાખે ખબર? એના જે લૂંડા રેલા હોય તે. મુંડેથી ઓઢણું આગું પાછું થાય તો કોઈ આગું પાછું કરે, કમ્પ્લીટ કરે. લૂંડા રેલા હોય તે. તમારી હળદર આગી પાછી હોય તો તે લૂંડા રેલા હોય તે એમ કરી કરીને બધું એમ. પાછા રૂમાલ લે આપણા વાળાથી આપણે જોડે ડબલું ટાંગીને ઠેઠ આવે. પણ કેટલા દાડા આવે ઠેઠ કોતડીને કાંઠે સુધી ડબલું લઈને આવે. એટલી બધી સેવા કરે, ઘડીક પાણી લઈને આવે, ઘડીક આમ બધું વ્યવસ્થિત કરે, ફેટો બેટો બાંધીને કમ્પ્લીટ કરે. બધું જ કઈ લાડાને બાહ કરે એવું નહીં. લૂંડાળાથી થોડું થોડું કરી લેવાનું. હા, કદીક ભૂલ થતી હોય તો આપણે સુધારો. ભક્તિમાં એકબીજાની સાથે પ્રેમ રાખો, એકબીજાની સાથે ભાવ રાખો. કોઈની જોડે સંબંધો બગાડવા નહીં. જરૂર પૂરતું વધારનું બોલવું નહીં, માપનું બોલવાનું. બહુ વધનું કોક કશું કે તેને આપણે કહી દેવાનું ભાઈ અમને આટલું જ આવડે છે, બહુ ઝાઝુ નથી આવડતું. એ ભાવ રાખો. આ વિસ્તારમાં તો તમે છોટાઉદેપુરમાં મેં એક દાડ વિક્રમભાઈને કીધું કે મને તમે બધા મળ્યા ને મને એમ લાગે કે સારું, બાકી મારું શું થાત એમ. કેમ કે મારા ઉપર તો મોટા મોટા ડુંગરા પડતા હતા, એટલે મને એમ લાગતું કે મારું શું થાત, પણ તમે બધા મળ્યા ને એટલે મને ઝીલી લીધો. કેટલો બધો સપોર્ટ સાહેબ. જેમ રામને આ બધી સેના સપોર્ટ કર્યો એમ તમે મને કદાચ સપોર્ટ કર્યો હોય એક ભક્તિમાં. હું આખી જિંદગી તમને આ સત્સંગ સંભળાવું ને સાહેબ તો હું મારું ઋણ ના ચૂકવી શકું. એટલે આપણે બહુ ઝાઝી વાતો હવે ના કરીએ. આરતી કરીએ. આરતી વાળા ભાઈ ઉભા થઈ જાય. બોલે રામદેવજી મહારાજ.